ગીતો અને લોકગીતો મેળવી અને મેઘાણીભાઈ કીધું કે આ મને ઢેલીબેન મેરાણી પાસેથી બધા મળ્યા છે સાહેબ. હમણાં જ વીએસ ગઢવીનો મારે ફોન આવ્યો આમાં વસંતભાઈનો. વસંતભાઈને એક લેખમાં લખ્યું હતું વીએસ ગઢવી સાહેબ કે જ્યારે બરડામાં ઢેલીબેન મેરાણી પાસે લગ્ન ગીતો અને લોકગીતો લખવા માટે મેઘાણીભાઈ ગયા અને બરોડો જ્યારે છોડ્યો ને ત્યારે આખો બરોડો રોયો હતો સાહેબ. દરેકની આંખમાં આંસુ હતા. એના સંપાદન કરેલા આ બધા ગીત છે સાહેબ. જૂના પ્રાચીન ગીતો છે, અદ્ભુત ગીતો છે. પણ આ તો મને ઉલટ આવી એટલે મેં બે ત્રણ લગ્ન ગીતો ગાઈ નાખ્યા. પણ હું મૂળ વાત ઉપર આવું માની આ પછી મારે એક પ્રસંગ કેવો છે, આપને એક વાત કરવી છે. એટલે આપ આપની જીગાનું છોડતા એકદમ બેઠા છો એમ બેઠા જ રહેજો. પણ આ એક કવિતાની પાછળ એક પ્રસંગ મારે કેવો છે આપને ખાસ કે હિમાલય ન જાવું મારું હૈયું હિમાલય બનાવું. હિમાલય બનાવવાનું કારણ શું? હૈયામાં મારા હૈયામાં દયા રાખું, પ્રેમ રાખું, સમર્પણ રાખું, દયા રાખું, પ્રેમ રાખું, સમર્પણ રાખું, ભક્તિ રાખું. આ મારા હૃદયની કમરની માલિપા બધું રાખીશ. બીજે ક્યાંય માણસને ક્યાંય જવાની જરૂર નથી કાંઈ. હો ખરેખર એક જણે સાધુને જઈને એટલું કીધું કે મારી એકાંતમાં બાપુ જાવું. તો કે એકાંતમાં શું કરું? તો ભજન કરવું. ભજન કરવું તો તારો આખું ઘર હોઈ ગયા પછી ખૂણામાં બેઠો બેઠો ન કરી તો નથી થતું, પણ તારા દીકરા બીજે જમાવવી છે એટલે જ આવું. આ બધા બાવા સંતની વ્યાખ્યા જુદી છો. સંતની વાત આખી વાત હું જે તમને કહું છું એ બાવાની કરું છું. સાધુની વ્યાખ્યા સંત કેને કહેવાય ખબર કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો. સંત કેને કહેવાય ખબર? સંતની આખી વ્યાખ્યા જુદી છે સાહેબ. સહજાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એનો એક પ્રસંગ તમને કહી દઉં છે. જુનાગઢની બનેલી ઘટના સાંભળજો. મને અંદરથી કુદરતી મને યાદ આવી છે. હમણાં તમે વ્યવસ્થાએ ચા પાણી બધું કંઈ રાખતા નહીં, એના માટે આપણે ઇન્ટ્રો રાખશું. અમે થોડી ચા પીશું. 4 પ્રકારની ચા થાય: આપુડી, બાપુડી, સગુડી, જગુડી. એ પછી આપણે પીધા પછી વ્યાખ્યા કરશું ઇન્ટરવલ પછી. પણ જુનાગઢનો પ્રસંગ મને એક યાદ આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની આ કથા ચાલે છે અને બહુ જાણીતો પ્રસંગ. ગમે એટલી વાર સાંભળો તો ગમે એવો. જુનાગઢમાં એક કઠિયારો બાવલો, એની બેન એક લાડડી બહુ હતી સાહેબ. માવતર મરી ગયેલા. ગરીબાઈના વાદલા જેને ઉપર વેર્યા હોય ખબર પડે, માથાના હબાકા જેને નીકળ્યા હોય ખબર પડે, અને વીછીના ડંખ તો જેને લાગ્યા હોય ને ખબર પડે છે કે ભાઈ મરે ભવહારીએ અને બેની મરે દેશ જાય. જેના બાળા પણમાં માવતર મરે એને ચારે દેશું ના વાવા. માવતર મૂકીને મરી ગયા સાહેબ. બે લાકડા વેચીને જીવન ગુજારે. બનેલી જુનાગઢની હકીકત. ગિરનારમાં જાય, લાકડા લઈ આવે ભાઈ બેન અને વેચી અને એમાં જે કાંઈ મળે એમાં ગુજરાન કરે સાહેબ. એકવાર બાવલો લાડરીબુ લાકડાના ભારા લઈને આવતા હતા ને, એમાં ગુણાતીતાનંદ સ્વામી દામોકુંડની પાસે બેઠા છે. અતિ ટાઈટ વાય છે એને, નારણ ધરો કહેવાય છે જાણે સાહેબ. અને બહુ ટાઈટ વાય. એટલે આ જો તો કલ્પના કરજો સાહેબ, વાતું આની રહીએ અને આ વાતું તમને મને નશો ચડાવે એવી વાતું છે. હા, પોરો ચડે આપણને. જેને લાકડા વેચીને ગુજરાન કરવું, પેટનો ખાડો બુરવો, એ બાવલાએ એટલું કીધું સ્વામીજીને, સ્વામીજી ટાઈટ વાય છે બહુ. કેવી ઉદારતા છે, કલ્પના કરો મિત્રો. ટાઈટ વાય સ્વામીજી? બેટા બહુ ટાઈટ વાય છે. ગુણાતીતાનંદ સ્વામી કે બહુ ટાઈટ વાય બેટા, બહુ ટાઈટ વાય છે. એમ તાપણું કરી દઉં? હે બાપુ સ્વામીજી તાપણું કરી દઉં? તો કાંઈ કરી દે ને બેટા. જે લાકડા વેચો હતા એમાંથી કંઈક લઈને અનાજ ખાવું હતું, એ લાકડાનો ભઠ્ઠો કરી દીધો સાહેબ બાવલાએ. ભઠ્ઠો હળગાવી નાખ્યા અને ટાઈટ ઉડી અને ગુણાતીતાનંદ સ્વામીના હૈયામાંથી શબ્દો નીકળ્યા છે કે બાવલા, આજથી કાયમને માટે તારી ઉપરથી લાકડાનો ભારો ઉતરી ગયો બેટા, કાયમને માટે. તમારે જ્યાં લખવું ને સૌજીભાઈ લખી લેજો. પ્રભુદાનભાઈ, દુલાભાઈ, આશીર્વાદે આપવાની વસ્તુ નથી, શ્રાપ પણ આપવાની વસ્તુ નથી. નીકળી જાય છે સાહેબ, એને કોઈ જગતની શક્તિ રોકી શકે નહીં.
ફલાણા ભાઈ મને આશીર્વાદ આપો. નહીં, આશીર્વાદ તો મળી જાય અને શ્રાપ પણ લાગી જાય ને કોઈ શક્તિ રોકી શકે નહીં. એમ ગુણાતીતાનંદ સ્વામીના હૈયામાંથી શબ્દો નીકળી ગયા, બાવલા તારી ઉપર આજથી લાકડાનો ભારો ઉતરી ગયો બેટા. અને બાવલો કઠિયારો ક્યાં સમજે બિચારો. એની બેન લાડડી બુની કે સ્વામીજી કેવા દયાળુ છે, એને ટાઢી ઉઠી ગઈ, એમાં તો કીધું તારી ઉપર ભારો ઉતરી જાય. એમ કઈ ભારા ઉતરે? શબ્દો સાચા પીડ્યા ગુણાતીતાનંદ સ્વામીને સાહેબ. લાડડી બહુ રૂપાળી હતી, એની બેન બહુ રૂપાળી હતી. જુનાગઢ નવાબે લાડડી બહુ હારે લગ્ન કર્યા. લાડડી બહુ હારે લગ્ન કર્યા પછી બાવલો કઠિયારો મટીને બાઉદીનભાઈ દિવાન બન્યા સાહેબ જુનાગઢના. બાઉદીનભાઈ દિવાન બન્યા. અને જ્યારે એને નજીવો કર નાખ્યો પ્રજા ઉપર, ટેક્સ નાખ્યો, ત્યારે પ્રજા હોવાઈ ગઈ. પણ એનું કારણ પેલા એ હતું કે એકવાર બાવલાએ આવીને લાડડી બુને એટલું કીધું હતું કે બેન ખાવું છે મારે. લાડલી બુ રોવા મંડી. સાહેબ હું હમણાં જ સૌજીભાઈને બેઠો કહેતો હતો, આ દેશ કરુણાનો દેશ છે સાહેબ. આ દેશ આંસુનો દેશ છે. એક છોકરાએ આવીને ગામડામાં કીધું ને એની માને કે માં મારે ખાવું છે, તો કે બેટા કાંઈ નથી, અમે ભૂખ્યા બેઠા છીએ. રોવા માંડી એટલે છોકરાએ કીધું કે રોમા માં, આપણી પાસે આંસુ છે, પછી આપણે બીજા કોની જરૂર હોય? આંસુ જેની પાસે ન હોય ને એ નિર્ધન કહેવાય, એ ધનવિનાના કહેવાય. આપણે તો ધનવાન કહેવાય. આપણી આંખમાં આંસુ છે સાહેબ. એ લાડલી બહુ રોવા માંડી, બાવલા હું કામે ખાવું છે બેન મારે, કાંઈ નથી ઘરમાં, તો લાઈવ દાંતરડું હું લાકડા કાપી આવું. તો કે દાંતરડું બૂંધું છે, કકરાવવું પડે એમ છે, અને નકર લાકડા કપાય એમ નથી. એટલે પોતે બાવલો કહે છે કે લાવ હું લુવાર પાસે કકરાવી આવું. કકરાવે ને ગામડામાં દાંતરડા કકરાવે એમ કે. લુવાર નથી, બધા ઘરાક વયા ગયા. પછી બાવલે કીધું દાંતરડું કકરી દો ને. તો છે પૈસા? તો કે ના. તો કેમ કકરી દઉં? તો કે હું આવતો બહુ તમારે પેટે અવતારે ઋણ ચૂકવી દે, પણ મારી બેન ને અમે બે ભૂખ્યા છીએ, લાકડા કાપવા જવા. લુવાર દયા આવી, દાંતરડું કકરાવી દીધું. એના બારા લઈને આવતા હતા. ગુણાતીતાનંદ સ્વામીને પઠ્ઠો કરીને તાપ કર્યો, ઠાઠ ઉડી, આશીર્વાદ મળ્યો અને બાઉદીભાઈ દિવાન બન્યા. લાડલીબુ નવાબની સાથે લગ્ન કર્યા પછી નજીવો કર નાખ્યો અને પ્રજા હોવાની અને ગઈ કે એટલો બધો બાઉદીનભાઈ કર ન હોય. એટલે આમ જરૂખામાં બાઉદીનભાઈ આવીને કે નજીવો કરે તમારાથી ભરાય એમ નથી. એ ત્યાં ઓલો લુવાર હતો ને આગળ આવીને બોલ્યો, બાઉદીનભાઈ નો હોય તે દાંતરડા કકરાવાના ન હોય બાપા. કે ન હોય તે દાંતરડા કકરાવાના ન હોય. અને ટ્યુબલાઇટ થઈને બધો કર માફ કરી દીધો સાહેબ. કહેવાનો મારો અર્થ, હિમાલય ન જાવું હયું હિમાલો બના, હરિના ભજન માટે હિમાલય ન જાવું હિમાલો બના, હરિના ભજન માટે. હિમાળો બનાવવું. આપણી પાસે જે કાંઈ છે સાહેબ ક્યાંય લેવાની જરૂર નથી. માણસે અંતર્મુખ થવાની જરૂર છે. મહાપુરુષો ગીતા, ભાગવત, રામાયણ જેમ મને તમને કહે છે ને. ગામડું ગામ હતું ને, એમાં એક દીકરીને એને પિતાજી પૈસા આપે તો રામાયણમાં ખોલીને મૂકી આવે. એને પિતાજી જોઈ ગયા કે રામાયણમાં રૂપિયા કામ મૂકું તને આપું? તો કે ચોર ચોરી કરવા આવે ને બાપુજી રામાયણ નો ખોલે. ચોર ચોરી કરવા આવી રામાયણ નો ખોલે, મારા પૈસા સલામત રહે. રામાયણ ખોલે કોઈ દી ચોરી ન કરે. એ રામાયણ ગીતા મને તમને એમ કે અંતર્મુખ થવાની જરૂર છે. એ જ આ કવિતાની માલિપા કીધું છે. પેલી કડી સાંભળજો સાહેબ, કે મનના મંદિરિયામાં દીવો કરી દેખો. પેલું પગથિયું
અંતર્મુખ થવા માટે મનના મંદિરિયામાં દીવો કરી મનને જોયા કરું. સાહેબ, આપણું મન છે ને એ જ બધું ખેલ ખેલે છે, બીજું કાંઈ નથી. મેં અહીંયા ઘનશ્યામભાઈ શંકરને ત્યાં ભાઈને પ્રોગ્રામ હતો ને ત્યારે મેં એમ કીધું હતું કે આપણું મન એક રટ લઈએ. જો તમારું ને મારું શું રટ લઈએ? એક 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય. એમાં 100 રૂપિયા મળી જાય અને મજા આવી જાય. મજા 100 રૂપિયાની નથી, પણ મને આ વાત મૂકી દીધી ને એની મજા છે સાહેબ. મનમાંથી વાત નીકળી ગઈ એની મજા. મનના ખેલ છે, બધાય મનના ખેલ છે, બીજું કાંઈ છે નહીં. આ કરોડપતિ જે બહુ સુખી માણા હોય ને એ દિવાળી ઉપર ફટાકિયા બહુ કિંમતી મોટા મોટા લઈ આવે, પણ ફોડવાવાળા ઝૂંપડપટ્ટીમાંથી બોલાવે. એના હુંવાળા છોકરા ફોડી ન ગે. હા, એ તો ઝૂંપડપટ્ટીમાંથી આવી અને ધડાકા ને ભડાકા કરે, પણ એને આનંદ ન આવે, આપણા નહીં ને. એમ કોકના ફોડવા મનના ખેલ નથી તે શું છે બીજા? હવે એમ નક્કી કરી લે કે આપણા જ ભડાકા છે તો, પણ મન કબૂલ ન કરે સાહેબ. એનું મન ન કબૂલ કરે. હું એક લોભિયાને ઘેરે, એક ભાઈ લોભિયા બહુ હતા ને હું એની ઘેરે બેહવા ગયો તો મેં કીધું એટલા બધા ફટાકિયા ફૂટે તમારા છોકરા ફોડે? કાંઈ કોઈ ફોડતું નથી. આજના રાવો ને કેસેટ કરી લીધી. મને કહે કોકના ફટાકિયાના અવાજની કેસેટ કરી લીધી અને ટેપમાં ચડાવી જઈ ઈચ્છા પડે ત્યારે બટન દબાવીને ધડાધડી પોતે ખુશીના ઢગલા થઈ જશે. આ મનના ખેલ નથી તારે શું છે સાહેબ? હે, મનના મંદિરિયામાં એક લોભિયો હતો ને, લોભિયાની દાતાની વાતો ઘણી છે, પણ પછી કરશું આપણે. પણ મારે આપણે એ કહેવું છે કે એક શેઠની હવેલી હળગી ગઈ. શેઠની હવેલી હળગી, જુવાળા મંડી નીકળવા, ધુવાળા મંડ્યા નીકળવા. શેઠનો કોઈ કીધું કે તમારી હવેલી હળગી ગઈ. શેઠ ધોડો અને હળી કાઢ્યો. પડતા જાય, માથા પછાડ જાય, મારું બધું હળગી ગયું, હવે કાંઈ રહ્યું નહીં, મારું બધું હળગી ગયું. અરે મારે શું કરું? બધા બાવડા પકડે. શેઠ છાના રહ્યો તો છાના નો રહી. એમાં કોક એક જણે આવીને એટલું કીધું કાનમાં શેઠને, શેઠ રોમાં હવેલી તો 3 મહિના પહેલા તમારા દીકરાએ વેચી નાખી છે. એમ ઓલો બોલ્યો, એમ તો હા વેચાઈ ગઈ. તો લીંબડ જો કેવો મીંડો લેવા, બિચારાનો હળગી ગયો. કા અરે રામ રામ મારા રામ, કોઈનું આવું બાલહીમાં બહુ હળગી ગયું. ત્યાં છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો તો હોળી મીંડો રોવા. આ મનના ખેલ નથી ત્યારે શું છે કલ્પના કરો. મનના મંદિરિયામાં દીવો કરી દેખું, મનના મંદિરિયામાં દીવો કરી દેખું. હિમાળો હરિના ભજનને માટે. હમણાં આ કડીની બીજી કડી ભૂલી ગયો. જો આ મને યાદ કરાવજી. ઉંમર છે ને પેલું કામ ભૂલવાનું કરે, ભૂલી બહુ જવાય. અમારે એક ભોજા બાપા હતા ને, એ હવારમાં પોતાનું નામ ભૂલી ગયા. બોલો, ઉઠ્યા હતા અને પરસેવો વળી ગયો. હવે મને કોક પૂછે કે તમારું નામ હું, તો હું શું જવાબ આપીશ? તે અહક મીંડા થવા. એમ થયું કે વાયમાં પડીને મરી જાઉં, હવે જીવાય નહીં. તે વાયમાં પડવા જતા હતા, ધનો કરીને એક મજૂર સામો મળ્યો કે ભોજા બાપા અટાણમાં ક્યાં ઉપડ્યા? તો કે ધન છે ધના, તે મારું નામ યાદ કરી દીધું. હું તો વાયમાં પડવા જતો હતો. કે અરે કે એમ પડાતું છે વાયમાં? હા ધના બાપા, એમ ભૂલાઈ જાય. ઉંમર લાગે એટલે ભૂલાઈ જાય, નામ ભૂલાઈ જાય. હા, ભક્તિની આંખે સગળું દેખું ને દે. ગંગા સતી, પાનબાઈ, જેસલ જાડેજો, આ બધા ભક્તિની આંખે જોઈ અને જગતને કીધું. શું કીધું? આ નીતિ, આ ન્યાય, આ અન્યાય, આ ભક્તિ, આ અભક્તિ, આ દુષ્ટ છે, આ સજ્જન છે,
એ બધું જોવા અહીંયા જાજો અહીંયા ન જાતા એ બધું ભક્તિની આંખે જોઈ અને મહાપુરુષોએ મને તમને કીધું. મીરાથી માંડી, નરસિંહ મહેતાથી માંડી, ગંગા સતી પાનબાઈથી માંડી, જેસલ જાડેજા સુધી બધાએ મને તમને ભક્તિની આંખે બધું જોયું છે કે અહીંયા જવાય, અહીંયા ન જવાય, અહીં ધર્મ છે, અહીંયા અધર્મ છે, અહીં નીતિ છે, અહીંયા અનીતિ છે, અહીંયા જવાય, અહીં ઈ ભાગ એને પાડ્યા જોઈને. તો ભક્તિની આંખે બધું. અને પછીની કડી બહુ સરસ સાહેબ. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી. ચરાયા ગોત ભયા ખૂબ ખેલ મચાયા, ગીરી ઉઠાયા, રાસ રચાયા બનવાની, એકાનંદ સુખ ખાવી, મિત્ર મુરારી કઈ વિસારી, ગિરધારી ઉમને કઈ વિસારી ગિરધારી. જીવો વરસ હજાર પણ સમજીને જીવો જો બે ઘડી તો બીજો બેડો પાર. સમજીને સમરથ થાઓ, હરિના વચનને માટે માળે ન જાઓ, હે મારે ન જાવું હયું, હે માળો બના